વડોદરાના કરજણમાંથી મોટા સમાચાર સામે આવ્યા। ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં કરજણની કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે। કેસના મુખ્ય આરોપી અને તત્કાલીન એસઓજી પીઆઈ અજય દેસાઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે મૃતદેહને નિકાલ અને પુરાવાના નાશમાં મદદ કરવા બદલ કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। વર્ષ 2021માં સામે આવેલા સ્વીટી પટેલ હત્યા કેસમાં કરજણ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો। કોર્ટ દ્વારા મુખ્ય આરોપી અને તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈને સ્વીટી પટેલની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। કરજણ કોર્ટની અંદર કોટક સાહેબ મારફતે આજે એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જે સ્વીટી મર્ડર કેસથી પ્રખ્યાત કેસ હતો। કરજણ પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો નોંધેલો હતો। એમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ તથા જે તે વખતના રાજકારણી કિરીટસિંહ જાડેજાની વિરુદ્ધમાં આ ગુનો નોંધવામાં આવેલો હતો અને આ મર્ડર કેસની સાથે સાથે પુરાવાનો નાશ કરવા માટેની પણ કલમો લગાવવામાં આવેલી હતી। તે અનુસંધાને કરજણ કોર્ટની અંદર આરોપી અજય દેસાઈને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ અને સાથે 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે। અન્ય આરોપી કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સખત કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે। આ કામની અંદર મારી સાથે મારા મદદનીશ સરકારી વકીલ રમેશભાઈ જ્ઞાનચંદાનીનાઓને આ કેસ મેં સોંપેલો હતો અને તેઓએ કરજણ કોર્ટની જવાબદારી સંભાળતા હોવાથી આ કેસની અંદર કામગીરી કરેલી છે। સરકાર મારફતે પણ આ કેસની જવાબદારી મુખ્ય સરકારી વકીલ તરીકે મને સોંપવામાં આવેલી હતી। એમાં પણ તમામ પ્રકારનું લાયઝન રાખી અને આ કેસ અમે નિઃશંકપણે પુરવાર કરેલો છે। તમામ પુરાવાની ચેનલ અમે પુરવાર કરી છે, સાયન્ટિફિક એવિડન્સ તરીકે અને પોલીસ વિટનેસીસ તરીકે, સાક્ષીઓ તરીકે, પંચો તરીકે અમે કુલ 128 સાક્ષીઓ આ કેસમાં તપાસેલા છે। તમામ પ્રકારના પુરાવા અમે રજૂ કર્યા છે। ચાર્જશીટની અંદર જે કંઈ પુરાવા આવ્યા એને નામદાર કોર્ટ સમક્ષ અમે પુરવાર કર્યા છે, ત્યારે નામદાર કોર્ટે બંને આરોપીઓને આ પ્રકારની આજે સજા કરેલી છે। મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ, વડોદરા।